નિયમ લઈ લીધો કે આપણે એક કામ કરવું હોય કે આપણે સાધુને જમાડીને આપણે ભોજન લેવું તે સિવાય ભોજન લેવું નથી. હવે ભગવાનને ખબર પડી એટલે એને વિચાર કર્યો કે અણો જે નિયમ એ નિયમને સંકલ્પ આપણે જોવો કે વાસ્તવમાં કેટલા ઘડી આ ટકી એમ. ભગવાને રૂપ બદલી દીધું. હારે જારે ઓતરા રે ખંડમાં ચડાવા રે ને કર્યા ભગવાનને ખબર પડી કે હાથ દાડાની આલી રસાય તો તાકી કોઈને ઘેર કોઈ નહીં જાય અને આ માણસો સાધુ ખોળવા બી નહીં જાય અને ઓણોનો ટેક આગળ બી નહીં હેડે. આવો ટેક પકડાઈ દીધું. લફરું જાજ્યું લફરું. હવે પેલો તો વિચાર કરે હાથ દાડા સુધી ભૂખ વેટાઈ કરી કે હમણાં તમે એકાયણું કરો તો હાય કરો એકદમ. બીજી વાત પેલો એકાદશી નો વ્રત એકાદશી એટલી 36 ઘંટો નો 2 રાતો ને 1 દાડો એ જોયે પણ હાય થી જાય કે 6% હવે તો પેલી હાથ દાડો ની વાત. હવે હાથ દાડા છે એટલે પેલો એકદમ ઘાયલ બની ગયો. 2 જણા હેઠાય નહીં એવો. ભગવાને વિચાર કર્યો કે રસ્તો માર્ગ બતાવવો પડે દેખે હેઠી આઈ નહીં એવો તો શું પણ હવે હું કરીએ ટેકો થી અમે હવે વરસાદ પાકું રહ્યું એટલે પાણી ઉતારું ગયું. 1-2 કલાકમાં થોડું અચ્છલ લાગ્યું. સૂર્યની કિરણો ખોલી એટલે 2 જણે નક્કી કરી લીધું કે ચલો આપણે સાધુડા ખોલવા. હારે મોરી શેઠ સંગળ સાને સંગળાવા દેવ
શેઠ શેઠાણી પહોંચી ગયો પુસ્તક મહાદેવના મંદિરે મંદિરે સાધુ તો મહાદેવના મંદિરે કોઈ કમી નહીં. હા એવું કોમી પેલો વિચાર કરે કે સાધુ તો ઘણા હે પણ આપણે ચિયા સાધુ ને લઈ જવા કેમ કે આ તો શેઠ શેઠાણી લાલ સુડી લે લોપ વાળો હા ફસ્યો. પેલા સાધુ જોડે જાડા હે વધારે ખા, પેલા સાધુ માપનો ખાય, પેલા સાધુ કમ ખાય. આપણે તો સાધુ જ જમાડવા હે ને. હા એક સાધુ જમી જાય તો બાધા છૂટી જાય. છૂટી જાય આપણે છૂટવું છે. ના સાધુ નું ખોળો હા પણ એ તો ભગવાનની માયા હતી ને. એનો ખોળો મોટો ખોળો એમ ફરક નતું જોવાનું તો એમનું મન બરોબર. કેમ કે નિયમ ટેકનો હંમેશા ભગવાન પરીક્ષા કરતો આવે ને કરે આજે પણ કરી રહ્યું હે. તમે આર પાર હેઠો ધાર પર હેઠો આર વાર તમને ખેંચીને લઈ જાય આ ઉત્તરના તાર પર બેહાડી દે. પણ યાદી નેહણતા આવડે તો જતા પડો તો અહીંયા કોઈ હાજુ નહીં રહે એમ થઈ જઈએ. પછી પેલે વિચાર કરે કે ઠીક હે તમને જે મનમાં પસંદ આવે કેટલા સાધુની જરૂર હોય તો તમારે ઘણા સાધુ. કારણ કે બાપજી એક સાધુ મોકલી દો તમારા બધાનું મન રસાય. પછી નક્કી કરી લીધું કે ભાઈ ફલાણા ભાઈ તમે જો ને ફલાણો ભાઈ આવે એ તો જવાની વાત તો ઠીક હે પણ એ રૂપ બદલ્યું. નક્કી તો કરી પણ ભગવાને રૂપ બદલ્યું. તાણે કે આ સાધુ ને હાથ નહીં મળી પોગ નહીં મળી અને તમે લીધી જો તો પણ અમને કંદીઓ લાય માથે ચડાય ને લીજો ને પાછા જમાડીને હોય પાછા મેલો મેળ પડે. કારણ કે નક્કી તો કરી દીધું આજે સાધુ તો તો આપણે તો કામ કરવાનું જ રહ્યું. કારણ કે ઘેર જવું પડે કંદીઓ લાવવા અને હાઈ લઈને જવાને આ બધું ફેર શોહી હાથ દંડો ફેર મૂકીને કરી આ એકમાં કોઈ એજી ચિંતા થાય. તાણી એકમાં પેલી બાધાએ છોડવી હવે કરવું જોઈએ સાડા ભગવાને વિચારી કે હેલો રસ્તો હોતી આલો ને ભાઈ. કારણ કે આ પાડામાં આપણે મંદિરના પાહામાં જે મઠ હે એનો મઠમાં આ મળી જાય કે તમને પેલી પાલખી જેમ કે સાધુઓને અહીં જ ઉઠાવવાની પાલખીઓ હાથી તમને મળી જાય અને તમારું કાર્ય કરીને પાછું અહીં મૂકી દો. પાલખી ઉઠાવીને પછી શેઠ ને શેઠાણી બે નક્કી કર્યું કે કાવડ હે એટલી લાકડી કરીને આપણે બે વજન શું કરવું પડે ખભે તમે મોરી રહો શેઠ અને હારે મોરી શેઠ સંગળ સાને વાહ સંગળા રોડે મોરી શેઠ ઉતારીને કીધું કે પ્રભુ તમે આ આસન હે બેહો અમે રસોઈ તૈયાર કરી દઈએ. આ શેઠ ની શેઠાણી બે આડ્યા થાય 32 પ્રકારનું ભોજન 33 શાકો બનાવીને તૈયાર કરી દીધું અને પૂછ્યું કે મહારાજ ભોજન તો બની ગયું જમી લો. મહારાજ અઠ પર ઉતરી જાય જેમ કે ખાસા હીરાની હરી કરે છે ગુણથી પરીક્ષા ફૂટે તે કોડી કિંમત હે નહીં ફૂટે હજાર અમર મૂલ્ય કિંમત. હવે પરીક્ષામાં આના ઠેકાણે એવો અઠ પકડ્યો કે ભોજનમાં આજુ કોમ આવે શેઠ શેઠાણી વિચાર કર્યો કે પ્રભુ હું જોઈએ તાણી કે માણસની માટી જોઈએ. એ માણસની માટીનું ભોજન રસોઈ બનાવો એ કોમ ન કે કોઈ કોમ આવે નહીં. આવી ફેર અઠ પકડી એટલે શેઠ તો ભાઈ પેલા પૈસા ભેગા કરેલા હવાયા ડોળા બમણા આ બધા ભેગા કરેલી ભાઈ તીજરી ઉગડીને બંડલ લઈને હેડા કોમમાં બેઠક ગોઠીઓને મળ્યા સોરું જોઈએ મળે સોરું જોઈએ
પેલે પૂછી કે હું કરું તાણ કે મારવા હા અરે ગોંડું છે એમ મારવા કોઈ આવે તાણ કે આટલા રૂપિયા હમણાં તો હાલતી નહીં ઘેર હું તો બીજે અમે કાઢી આલી પણ સોર તો થઈ જાય હા પણ તંદાડે નહીં બન્યું એટલે નહીં બન્યું આખો આડ ફરી જાય ગામ ફરી જાય પણ ચાઈ કોઈ મળ્યો નહીં શેઠ આયા ને આવો નાશીની ઘેર કે કામ કરો હા આ તો બાદા તો રાશી લીધી પણ આઠા હતી બાવા હાથી અઠ એટલી કાઠું હાથું કાઠું પણ આપણે એક બચ્ચો હે હા કેલિયો કરીને નામ હા સ્કૂલી ભણે બોલાવો અને બચ્ચાને બોલાય અને બચ્ચાને મારીને રસોઈ બનાવીએ બનાવી કારણ કે હારે જારે ઉપર વાળે રોયાની અરે બાવો એટલો અટ પકડેલો હા શેઠ ને શેઠાણી સીઓ તો બોલાવી દીધો પણ વિચાર પડી ગયો હા વિચાર કે આપણે એક ના એક સીઓ ને ઓના બાવાનો ઓલી સીઓ માર દે તો આપણે તો પેઢી ઉજળ થાય પેઢી ઉજળ થાય શેઠાણી લલોપાત કરે આવી અઠો તમે નહીં કરતા ને આવો ટેક બી નહીં રાખતા ને આવો બાધાયો બી નહીં રાખતા હવે ને કે આ તો ઘરનો પરિવાર મારીને ઉજ્જવળ કરી નાખવાનો એ ઉખેદ કર્યો હા હા શેર થાય કે જે થાય એ ખરી પણ ભક્તિમાં તો આર થાય કે પાર થાય પણ જીત તો હે એ હે જ એ બેઠો રોમદણીથી જો લાજરાજ છે એ કોમ કરે ને બધું પૂરું એ કરે પણ આપણે આ બાવો કે તો કરવું જ હે સીઓ ઘરમાં ગાલીને મારી નાખ્યું નક્કી કરી લીધું મોઢું જો હું તો મોઢું અમે સડીએ ને આડ ગુડને બનાવી દીધી રસોઈ રસોઈ બનાવીને બાબજીને ઓર્ડર કરી દીધો કે બાબજી ઉભા થો રસોઈ જમી લો તો રસોઈ હે નહીં બનાવી તાણી કે આડ ગુડની મસ્તક ક્યો તાણી કે આમ ક્યું કેમ તો આ મસ્તકને જોઈને અમે દાડા કાઢ્યો ને અમે સમય બિતાય હું બીજું તો શું કરીએ એના ઓલે મૂકી રાખ્યું કારણ કે ના એમ નહીં કોમ આવે આજી આડ ગુડ હે તો તમે સાઈડમાં રાખો ગોમની હરખી હરખી સૈયરો ભેગી કરો સૈયરો ગાતી જાય ખોડણીયામાં મસ્તક ને ખોડીને એનો સુરમો બનાવીને રસોઈ બનાવ તો ખરું નહીં તો કોમ આવે નહીં સહરીઓ બોલાવી ભાઈ ગોમની ખોડણીયામાં માથું માલીને હોબેલું હાથમાં પકડીને સહરીઓ ગાય ગઈ હારે કેલિયા સોનો લાલો પરાસો કેલિયા
નિયમની ધારા પર જે કે શબ્દ આવતા એ શબ્દના અનુસાર સૈયરીઓ ગાતી જઈને મસ્તકને ખોડીને જાણે સુરમો બનાવી દીધું. ઓર્ડર કરી દીધું શેઠ શેઠાણીને કે લ્યો તમારું જે આ કેલિયાનું મસ્તક હતું ખોડીને જેણ ભૂકો કરીને આપી દીધું. હવે બનાવી દો રસોઈ. રસોઈ બનાવીને તૈયાર કરી. મહારાજને પૂછ્યું કે મહારાજ રસોઈ જમો. મહારાજ કી કે જેટલી બર્તનમાં કાઢ્યો આપણે ભોજન એ બતાવો. તાણી કે તમે અમે બેસ્યું તો જાણે તાણી કે મહારાજે ફેર અઠ આ કોમ આવે નહીં. 4 થાળીમાં ભોજન કાઢો અને આના ભોજન ઉપર સાદર બિછાઈ દો. પછી તમારો જે કેરીઓ હોય અને ફુકારો હોય. શેઠ શેઠાણી વિચારવા પડે કે આ બાબુ કોંડું છે. અરે શિયાન તો મારીને આવીશું અને આ કે થાળીમાં ભોજન કાઢો ને તમારા શિયાને પુકારા આગો બાબુ કોંડું છે. શેઠ કી કે હોંભળો હોંભળો આ તો ભક્તિના ખેલ જ એવા. આ ભક્તિના ખેલ એવા હે પણ આ કે તું કરો. કઈ 4 બર્તનમાં ભોજન કાઢી સાદર બિરાજી દીધી અને ફેર કલિયાની પુકારી. હારે જાણી પરવાડે રાઈ રાઈ કેલૈયા પુકારે ઓ પરવાડે રાઈ રાઈ કેલૈયા પુકારે પેલો તો અમરીને હાદી કે નીકળી હતો ગણામાં આવીને મમ્મી પપ્પા ગુરુ महाराज की जय सीताराम. बाबूजी बोला कि भले दिकरा तेरे मम्मी पापा को कोई तो हमने बहुत परीक्षा ली है और तू जैसा था वैसा बना दिया. सब माया है रचना. बोलो नमः पार्वती पति अपने अपने गुरु देव. बोलो सत्य सनातन.